સાચે જ શ્રી ગુસાઈજી પ્રભુના સુખ માટે કેટલું કરી રહ્યા છે. આપણને પ્રભુને લાડ લડાવતા આપ શીખવી રહ્યા છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને શ્રૃંગાર કરી ગોકુલથી શ્રી ગોવર્ધન પધાર્યા. સવારના 9 વાગવા આવ્યા હતા, છતાં શ્રીનાથજી જાગ્યા ન હતા. આપે રામદાસ મુખિયાજીને તેનું કારણ પૂછ્યું તો રામદાસ મુખિયાજીએ કહ્યું, કૃપાનાથ, હું તો સમય થતાં પ્રભુને જગાડવા ગયો હતો, પરંતુ એ કૃપાપાત્ર વૈષ્ણવે મને કહ્યું, રામદાસજી, શ્રીનાથજી ભર નિંદ્રામાં પોઢેલા છે, આપના નસકોરા બોલે છે, માટે હમણાં તેમને જગાડશો નહીં. તેથી મેં જગાડ્યા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, રામદાસજી, મારી બાલ્ય અવસ્થા હતી ને ત્યારે અડેલમાં પણ આવો જ પ્રસંગ બન્યો હતો. એક દિવસ અમારા પિતૃચરણે અમારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી, શ્રી ઠાકોરજીને જગાવો. ત્યારે શ્રી ગોપીનાથજીએ પિતૃચરણને આવી જ વિનંતી કરી કે શ્રી ઠાકોરજી ભર નિદ્રામાં છે. પિતૃચરણે અમને સૌને બોલાવીને આજ્ઞા કરી કે આપણે ત્યાં બાલભાવની સેવા છે. આપણા પ્રભુ બાળક સ્વરૂપ છે. ધર્મશાસ્ત્રની આજ્ઞા છે કે બાળકને પણ સૂર્યોદય પહેલાં જગાડી દેવા જોઈએ, કેમ કે જે બાળક સૂર્યોદય પછી જાગે છે તેની બુદ્ધિ કુંઠિત રહે છે. જો પ્રભુને રાત્રે પરિશ્રમ થયો હોય તો પણ સૂર્યોદય પહેલાં જગાવી ત્વરાથી રાજભોગ પર્યંતની સેવા પહોંચી જલ્દી અનુસર કરાવી દેવા, પરંતુ પ્રભુને સૂર્યોદય પહેલાં જગાડવા જોઈએ. વાહ! બાલભાવનો અને છતાંય ધર્મશાસ્ત્રની આજ્ઞાનો મેળ બેસે એવી રીતે સેવામાં કેટલો સુંદર વિચાર કરવામાં આવ્યો છે. સાચે જ શ્રી ગુસાઈજી સેવા સાગર છે. આપ દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગતા, ઉઠીને શૌચાદિ કાર્યોથી નિવૃત્ત થઈ અપરસ કરી ધોતી ઉપરના તિલક ધારણ કરીને સેવામાં પ્રવૃત્ત થતા હતા. સૂર્યોદય પૂર્વે શ્રી નવનીત પ્રિયાજીને જગાડી મંગલ ભોગ ધરતા. શ્રી વલ્લભાચાર્ય કલ્પતરુ ફલ લાગ્યો વિઠ્ઠલેશ, યા ફલકો રસ રૂપતે ગોકુલનાથ વ્રજેશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.